નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત આઈ. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહનું લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની 40 યુગલ યુવતીઓએ પ્રભુતામાં પાગલા પાડ્યા હતા. એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો 18 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. બાબરકોટ ગામના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે માનનીય જિલ્લા પંચાયતના યુવા સભ્ય શ્રી કરશનભાઈ ભીલ, ગામના સરપંચ શ્રી કૈલાશબેન તેમજ પૂર્વ સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ, ઉપસરપંચ શ્રી પાંચાભાઈ સાંખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓને, ગામના તમામ આગેવાનો, વડીલો તથા સાધુ સંતો, મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, બાબરકોટ ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, બહેનો, ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને 16મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું. આજરોજ બાબરકોટ ગામે 18મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 40 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. એ તમામને ખૂબ ખૂબ આગળ વધે ખૂબ શુભકામનાઓ. તેમજ બાબરકોટ ગામમાં 18 વર્ષથી સતત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે, જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે. ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે, એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળીમળીને આ કાર્યને સંપન્ન કરે છે. આજ રોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહ લગ્ન 18મા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત 40 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગામના જ 10થી 15 જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ 18મા સમૂહ લગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહ લગ્ન છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે.